વધારે કન્ફ્યુઝન આજની જનરેશનને છે કે એના બાળકો 5 વર્ષના છે, 3 વર્ષના છે, તો એનો કોન્સેપ્ટ છે કે નાના બાળકના સડી ગયેલા દૂધિયા દાંત. જનરલી અમારી હોસ્પિટલમાં નાના બાળકો ચેકઅપ માટે આવતા હોય છે, ત્યારે અમને ખબર પડે કે ઘણા બધા દાંત આની અંદર સડી ગયેલા છે. ત્યારે અમે એને એડવાઇસ કરતા હોય છે કે તમે આમાં ફિલિંગ કરાવો, ટ્રીટમેન્ટ કરાવો. ત્યારે નોર્મલી એના પેરેન્ટ્સ, એના માતા પિતા છે તે અમને એવું કહેતા હોઈએ છે, આ તો દૂધિયા દાંત છે, આ તો પડી જશે, તો આની સારવાર શા માટે, આની ઉપર આટલો ખર્ચ શા માટે? પરંતુ આવું નથી હોતું. દૂધિયા દાંતનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ હોય છે. જો દૂધિયા દાંત યોગ્ય સમય પહેલાં જો પડી જાય અથવા તો સડી જાય તો બાળકની ચાવવાની ક્ષમતા છે એમ ઓછી થઈ જાય છે. બાળક વ્યવસ્થિત જમી નથી શકતો, એના લીધે એને પેટની ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. સેકન્ડ છે કે દૂધિયા દાંત જો સમય કરતાં વહેલા પડી જાય અથવા તો સડી જાય તો એની જે બોલવાની સ્પીચ છે, જેની બોલવાની રીત છે, એમાં પણ ચેન્જીસ આવી જતા હોય છે. સડાના લીધે અથવા તો કોઈ પણ કારણોસર જો દૂધિયા દાંત સમય કરતાં પહેલાં જ કાઢી નાખવામાં આવે તો કાયમી દાંત આડાઅવળા અથવા તો વાંકા ચૂકા આવી શકે છે. દૂધિયા દાંત છે એ કાયમી દાંત માટે જડબામાં એની જગ્યા રોકી રાખતા હોય છે. દૂધિયા દાંત છે એ જડબાના વિકાસ અને ચહેરાની સુંદરતા માટે ખૂબ જ જરૂરી છે. અમારી સંજીવની ડેન્ટલ હોસ્પિટલમાં નાના બાળકોની બધી જ ટ્રીટમેન્ટ દુખાવા રહિત અને મિનિમમ અપોઇન્ટમેન્ટમાં થઈ જાય છે. તો આજે તમારા બાળકનું સેલ્ફ ચેકઅપ કરો અને જો ટ્રીટમેન્ટની જરૂર દેખાય તો અમારી સંજીવની ડેન્ટલ હોસ્પિટલની મુલાકાત જરૂર લ્યો. બાળકના દૂધિયા દાંત એ એની પ્રથમ સ્માઇલનું ફાઉન્ડેશન છે, તો તેની કાળજી લ્યો, કારણ કે એ જ સ્વસ્થ દાંતનો પ્રારંભ છે. થેન્ક યુ.